એક સાચી વાત કરું અને જબરજસ્ત થઈ ગયું હતું. એક વખત છે ને હું ગયો હતો કોન્સેપ્ટમાં. હવે કોન્સેપ્ટમાં ગયો હતો ને તો હું ત્યાંથી પાછો રિટર્ન આવી ગયો હતો. તો મારી જોડે કોઈ વસ્તુ હતું નહીં. હવે એ કોન્સેપ્ટ કોનો હતો ખબર છે? કીર્તિદાન ગઢવીનો. હવે કીર્તિદાન ગઢવીનો હતો ને તો હું ત્યાંથી રિટર્ન આવી ગયો હતો ઘર માટે. મતલબ મારું ઘર હતું 15-20 કિલોમીટર દૂર હતું અને ત્યાંથી જ મારે રિટર્ન આવવાનું હતું. તો મેં ઉબેરમાં બી ટ્રાય કર્યું, ઓલામાં બી ટ્રાય કર્યું, પણ મારું એકેમાં બુકિંગ થયું નહીં. પછી મેં લાસ્ટમાં છે ને રેપિડોમાં કર્યું, તો રેપિડો મારું થઈ ગયું. તો રેપિડોમાં છે ને એક ભાઈ આવ્યા હતા, એટલે એ ભાઈની જોડે છે ને બુલેટ લઈને હતા. એ પણ બુલેટ લઈને રેપિડો કરતા હતા. તો મેં કીધું આરું જબરું કહેવાય, આરું બુલેટ લઈને એમને કેમનું પોસાતું હશે રેપિડોમાં. તો એમને કીધું કે એટલે મેં એમને પૂછ્યું નહોતું. મેં એમને છે ને થોડી થોડી વાર પછી પૂછ્યું. પહેલા એમને મને એવું કીધું કે આ રસ્તો ક્યાં જાય છે, તો પછી મેં એમને એવું કીધું કે આ રસ્તો અહીંથી આમ જાય છે અને અહીંથી આમ જાય છે. કેમ કે એ ભાઈને છે ને ખબર નથી કે રસ્તો ક્યાંથી ક્યાં જાય છે અને ક્યાં નથી જતો. પછી એમને મને પૂછ્યું કે તમે ક્યાંથી છો. પછી મેં કીધું કે હું બોપલથી છું અને એમને એવું કીધું કે હા, મારું ઘર પણ અહીંયા જ છે. મારું ઘર શું કહેવાય, ગોપાલ ટાવર છે ને ત્યાં છે. તો એમને કીધું ઓકે. પછી ધીમે ધીમે વાત થઈ કે તમે જોબ કરો છો, એવું કે તમે આ બુલેટમાં તમને કેમનું પોસાય છે. તે કે બુલેટમાં પોસાતું નથી, હું જોબ જઉં છું. તો ત્યાંથી એમની જોબ કંઈક દૂર હશે, 15-20 કિલોમીટર દૂર હશે. એમની જોબ હશે બોપલ હશે અને એમને બાપુનગર રહેતા હતા. તો બાપુનગરથી બોપલથી જેટલા બી પેસેન્જર મળે ને એ પેસેન્જરને એ લોકો બેસાડી દેતા હતા. એટલે બુલેટ ઉપર બેસાડી દેતા હતા. એટલે એમને છે ને પછી એમને કીધું કે પેટ્રોલનો ખર્ચો કેમનો, પેટ્રોલ તો મને મળી જાય આમાં. તો એમને કીધું કે ના, પેટ્રોલમાં શું કહેવાય, હું આવી રીતે 2-3 પેસેન્જરને બેસાડું ને તો મારે 200-300 રૂપિયા નીકળી જાય. એટલે છે ને હું જોબ પણ જઉં અને અહીંયા છે ને પેસેન્જર પણ બેસાડી દઉં. તમે વિચારો કે ગુજરાતીનું માઇન્ડ કેટલું પાવરફુલ કહેવાય, કે એ બિઝનેસ તો ગમે ત્યાંથી શોધી લે છે. હવે તમને ખબર પડી કે ગુજરાતી એક હોય ને તો ગમે ત્યાંથી એ માઇન્ડફુલ જ હોય છે. એને વિચારો કે હું અહીંથી બુલેટ લઈને ઠેક બોપલ જઉં, બાપુનગરથી બુલેટ લઈને બોપલ જઉં, હું એમને જઉં એના કરતાં પેસેન્જરને બેસાડું તો મારે 200-300 રૂપિયા મળી જાય અને પ્લસ મને શું કહેવાય, પેટ્રોલનો પણ ખર્ચો નીકળી જાય. તો એને એવું વિચાર્યું હતું. તમે વિચારો, ગુજરાતીનું માઇન્ડ બિઝનેસમેન કહેવાય સાહેબ આને.